તો કેમ છો બધા? આ છે કાશી કેરી. તો આ જો આને ગલ પડી ગયું છે, તો આવી કાશી કેરી તોડવાની વાડીમાંથી તેનો મસ્ત શરબત બને છે. અત્યારે હું આ 2 કેરી તોડું છું. તો જુઓ તમે, આ વાડીની તાજી કેરી તોડી દીધી છે આપણે. નાનું બનાવવાનું છે કાશી કેરીનું શરબત. તો હાલો આપણે લઈને આવી ગયા છીએ. તો કાશી કેરી, પછી લીંબુ, પછી ખાંડ લઈ લેવાની છે, અને જેટલું બનાવવાનું છે એટલું પાણી લઈ લેવાનું છે. તો અત્યારે આવી રીતે છાલ કાઢવાની છે, પછી એને આમાં ક્રશ કરવાનું છે. જે ક્રશ કરીને પાછું આમાં ઇન્ક્લુડિંગ કરવાનું છે. તો જેટલું શરબત બનાવવાનું હોય આપણે બનાવું છું, તો એ પ્રમાણે આમાં ખાંડ ઇન્ક્લુડિંગ કરવાની, જેટલું બનાવવાનું છે એમ. તો એ પ્રમાણે પાછું પાણી એડ કરવાનું છે. અત્યારે ખાલી ખાંડ ઓગળી જાય એટલું આપણે પાણી એડ કરીએ છીએ. હવે આને હળગાવવાની છે, અને આ કાશી કેરી અત્યારે પાક ઉપર આવશે. આ પીળી થઈ ગઈ છે એટલે આનું મસ્ત ગળું ખાટું મીઠું શરબત બનતું હોય છે. અત્યારે બીજી કેરીનું ઉતારો થાય. કાશી કેરીનું એ સાલ કાઢી નાખે છે, અને અત્યારે આવું ક્રશિંગ થાય છે. તો આ રીતે એને કાશી કેરી લઈને એને આ રીતે ક્રશિંગ કરવાનું છે. આપણે ગામડામાં આવી દેશી ખાવણી હોય છે, તો એની રીતે આ કરી નાખવાનું. અને ઘરે મિક્સર હોય આપણે, તો મિક્સરથી પણ તમે કરી શકો છો. અહીંયા તો દેશી ગામડામાં આ જ પદ્ધતિ હોય છે. આવો ન હોય તો આપણે ખાવણી તો હોય છે, એમાં નાના નાના બટકા કરીને ખાંડી નાખો, એ પણ થાય છે. જો એટલામાં તો આ ખાંડ ઓગળી જાય છે. આ રીતે આનું ક્રશિંગ કરી નાખો, અને તમને દેખાડો નીચે ક્રશિંગ કેવું થાય છે. જુઓ, આવી રીતે આનું આ ક્રશિંગ થઈ જાય છે. તો એમાં રસ પણ નીકળી જાય છે. તો એને પછી આમાં એડ કરવાનું હોય છે. બંને કેરીનું કરી નાખો ફટાફટ ક્રશિંગ કરતા હતા. તો આ થઈ ગયું છે કે કાચી કેરીનું ક્રશ તૈયાર થઈ ગયું છે, અને આવી ગયો છે આ ઠંડો મજાનો બરફ. તો ગામડામાં તો અહીંયા વાડીમાં જો વાડી છે એટલે વાડીમાં તો ફ્રીજ હોય નહીં, એટલે આપણે ગામડેથી બરફ લાવવો પડે. આ છે ગામડાની દેશી તરીકો છે બનાવવાનો શરબતનો. તો જો મસ્ત મજાનું બરફ અમે ભાંગી નાખ્યું છે. તો 5-6 જણાનું શરબત બનાવવાનું છે, એટલે 2 ખાંગડા નાખો એટલે મસ્ત મજાનું ઠંડુ થઈ જાય. તો તમે તમારી રીતે જેટલું ઠંડુ કરવું હોય એટલે તમે નાખી શકો છો બરફ એમાં પણ. હવે એમાં ક્રશિંગ આપણે મસ્ત મજાનું એડ કરી દીધું છે. તો આ રીતનો કલર પકડી લે. તમે નોર્મલ થોડીક કાશી કેરી લો ને તો એને આવું ન થાય. જો આ થોડીક પાક ઉપર કેરી હતી લઈ લીધી છે. હવે એમાં પાછો આ રીતનો બરફ એડ કરી દઈએ મસ્ત મજાનો. તમે મીઠું ને એવું પણ આમાં સ્વાદ અનુસાર નાખી શકો. આમાં બરફ એડ કરી દીધો છે. જો મસ્ત મજાનું થઈ ગયું છે. સ્વાદ પ્રમાણે તમે લીંબુ પણ એડ કરી શકો. આ છે શરબતી લીંબુ, અમારે વાડીનું જ છે. એનો પણ તમે વ્લોગ બનાવી જોજો બધા, કે આ લીંબુમાં પાછું બી ન હોય, એટલે શરબતી લીંબુ હોય. આ જો સ્વાદ પ્રમાણે એટલું મીઠું એડ કરવાનું આપણે. પછી આ બધું આમાં હલાવતી રહેવાનું, કે મીઠું બધું ને બધું ક્રશિંગ ને બધું મિક્સ થઈ જાય રીતે. પછી આ અત્યારે થોડુંક લીંબુ એડ કરીએ છીએ. સ્વાદ અનુસાર તમારે લીંબુ એડ કરી દેવાનું એમાં. જો અત્યારે શરબત રેડી થઈ ગયું છે. તો કેરીનું ક્રશિંગ હતું ને એ બધું અંદર બેસી ગયું છે. તો તમે ગવણીથી ગાળી શકો, પણ ન ગાળો તો બી હાલે, કેમ કે ક્રશિંગ બધું નીચે બેસી જાય છે. તો હવે પાછો ગ્લાસ તમારે અમે 4 જણાની કેપેસિટી પ્રમાણે બનાવ્યું હતું. એ પાછા એટલે 4 ગ્લાસ ભરાઈ જાય એટલું રાખવાનું. તો આ છે દેશી શરબત અમારું ગામડાનું કાશી કેરીનું. તમે પણ બનાવજો. અત્યારે ઉનાળાની સિઝન છે, કાશી કેરીની પણ સિઝન છે. તો તમે ઘરે આરામથી દેશી તરીકાથી શરબત આરામથી બનાવી શકો. મિક્સરને એ બધી કંઈ જરૂર ન પડે. તો મસ્ત થઈ ગયું છે આ. જો આ બધું ક્રશિંગ હતું નીચે આમાં બેસી ગયું છે. તો તમે આનું ગુલ્ફી પણ બનાવી શકો છો.